કરવામાં આવશે। મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે। કડાણા ડેમમાંથી 2,30,000 ક્યુસેક પાણી છોડાયું। ખાનપુર અને મલેકપુરને જોડતો પુલ અવરજવર માટે બંધ કરાયો। કડાણામાંથી પાણી છોડાય ત્યારે પુલને બંધ કરાય છે। ગામ લોકોને 20 કિલોમીટર ફરીને જવું પડશે। પુલની નજીક 10 ફૂટ ગાબડું પણ પડ્યું છે। ઉપરવાસમાંથી થયેલી ભારે આવકના પગલે કડાણા ડેમની અંદર પુષ્કળ માત્રામાં આવક થઈ અને કડાણા ડેમ 92% જેટલો ભરાયો। કડાણા ડેમના 21 ગેટ ખોલી 2,30,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હું તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લુણાવાડા તાલુકામાં આવેલો આ તાતરોલી પુલ છે કે જે ખાનપુર અને મલેકપુરને જોડતો પુલ છે, કડાણા અને લુણાવાડાને જોડતો પુલ છે। અહીંયા થઈને રાજસ્થાન પણ લોકો જાય છે। ત્યારે આ પુલને અહીંયા ચુસ્ત બંદોબસ્ત સાથે બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંયા પોલીસ દ્વારા 2 માણસો પણ મૂકવામાં આવ્યા છે જે અવર જવર પર રોક લગાવે છે અને રસ્તો બંધ છે તેવું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે અને અહીંના જે આખો રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। બંધ કરવાનું કારણ માત્ર એટલું છે કે 2,30,000 ક્યુસેક જેટલું માતબર પાણી જ્યારે કડાણા ડેમમાંથી છોડવામાં આવ્યું છે ત્યારે રાત્રે તો 2,83,000 ક્યુસેક જેટલું પાણી છોડ્યું હતું, જેને લઈને પાણી પુલ પર થઈને પસાર થયું હતું। અત્યારે થોડીક આવક ઘટી છે જેને લઈને પાણી થોડું સ્તર નીચા ગયા છે, પણ આવનારા સમયમાં જો આવક વધે છે તો ફરીથી 3 લાખ ક્યુસેક જેટલું પાણી જ્યારે છોડવાની વાત છે ત્યારે અહીંયાથી અવર જવર બંધ કરવામાં આવી છે। આપણી સાથે અહીંના સ્થાનિકો પણ જોડાયા છે, તેમની સાથેથી વાત કરીશું। જી, આપનું નામ શું છે અને આ પુલ કેમ બંધ કરવામાં આવે છે, શું તકલીફ પડે છે એનાથી આપને? આપણું નામ ખાટ નવીનભાઈ, આપણે ઉદાભાઈ અર્જનભાઈ। અને આ પુલ બંધ કરવાનું કારણ છે કે ઉપરવાસના કારણે વરસાદ ભારેના કારણે આ પુલ ડૂબકમાં જાય છે, એટલે બંધ કરવામાં આવ્યો છે। દર વર્ષે આ સમસ્યા સર્જાય છે? વરસાદ વધે એટલે આ પુલ બંધ કરવામાં આવે છે। ભલે પાણી થોડું હોય તો પણ ડૂબણમાં છે એટલે કદાચ આગળ જતા માણસો પણ રોકાઈ જાય, કયા ટાઈમે પાણી વધઘટ થાય એની હિસાબે બંધ કરવામાં આવે છે। અને વર્ષો વારંવાર આ પુલ બંધ કરવામાં આવે છે, જેથી અમારા અહીંથી જતા 50 થી 60 બાળકો પણ શિક્ષણ પર સીધી અસર પડે છે। અત્યારે ક્યાં ફરીને જવું પડે? અત્યારે અમારે આમ તો ઘોડિયાર ફરીને જવું પડે, કાં તો લુણાવાડા ફરીને જવું પડે। કડાણા અત્યારે અવર જવર બંધ થઈ ગઈ છે અને કમસે કમ 20 કિલોમીટર નો અંતર લાગે છે। શું માંગણી છે ગામ લોકોની? અમારા ગામ સ્થાનિકોને એવી માંગણી છે કે જો આ પુલને ઘોડિયાર વાળો બી અદ્ધર થયો, ઉપર હાડોળ વાળો પણ મોટો થયો તો અમારા પુલ પણ ઊંચો કરવામાં આવે એવી અમારી ગામ લોકોની માંગણી છે। મતલબ કે આ કોઠાના તમામ લોકોની માંગણી છે ગામોની। તો અહીંના હતા સ્થાનિક કે જેઓ કહી રહ્યા છે કે હાડોળ પુલ જે હતો તે પણ ડૂબક પદ્ધતિ વાળો, તેને ઊંચો કરવામાં આવ્યો, ઘોડિયાર પુલને પણ ઊંચો કરવામાં આવ્યો। તો આ પુલનો શું વાંક? આ પુલને પણ ઊંચો કરવામાં આવે જેથી કરીને અહીંથી અવર જવર કરનારા જે લોકો છે તેમને 20 કિલોમીટર ફરીને જવું ન પડે। વધુમાં વાત કરવામાં આવે તો આ જે પુલ છે, પુલ પર ગાબડું પણ પડ્યું છે, પાણી ઉપર થઈને પસાર થયું હશે તેના કારણે, અને જે પાણીનો પ્રવાહ અહીંથી ડુંગરનો જે જતો હોય છે તેને લઈને અંદર ગાબડું પણ પડ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે 10 ફૂટ ઉપરનું ગાબડું પુલ પર પણ પડેલું છે, તેને લઈને પણ હાલ પુલ માટે સાવચેતી રાખવી જરૂરી છે અને પુલને હાલ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। આશિષ ઠાકર, TV9